सेवा कर जतन से, सेवा कर जतन से, अंतकाल जब होए, सेवा कर जतन से, अंतकाल जब होए, राजा रंक फकीर का, राजा रंक फकीर का सब एक संग होय। खाली हाथ આવ્યા છે અને ખાલી હાથ જવાનું છે આપણે બધાને ખબર છે, પણ સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે આપણા વર્લ્ડના બેસ્ટ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડનું લાર્જેસ્ટ સર્વિસ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે અને એની અંદર એમસીએફ તરીકે આપણું સૌનું એક નાનું યોગદાન છે। એવા દરેકે દરેક એમસીએફના સન્માનના કાર્યક્રમના ચેરમેન હિંમતભાઈ ઘણા વર્ષો પછી હું વાઇસ ગવર્નર તરીકે તો ઘણા બધા પ્રોગ્રામમાં જાઉં છું, પણ આજે એક એમસીએફ તરીકે આ પ્રોગ્રામમાં આવવાનો મને અવસર પ્રાપ્ત થયો છે અને આ એમસીએફ નું જ્યારે સન્માન થવાનો હોય એ ઘણા વર્ષો પછી, કારણ કે હું એમસીએફ થયો એના પછી એમસીએફ સન્માનનો પ્રોગ્રામ પહેલી વાર આવ્યો છું। તો એવા હિંમતભાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ અને ગયા વર્ષે આઈપીડીસી વિજયભાઈ એક વાત કહેતા હતા કે વી આર નોટ અ ટીમ, વી આર એન આર્મી, અને એ જ આર્મી હવે જ્યારે અશોકભાઈ જોડાયા છે અને સાથે મળીને એક આવાજ, એક લક્ષ્ય, એક ઉદ્દેશ્ય, એ ઉદ્દેશ્ય છે કે લાયનવાદ કેવી રીતે આગળ વધે, એ ઉદ્દેશ્ય સાથે ટીમ રૂપે અમે જે કામ કરી રહ્યા છે। મનોજભાઈના નેતૃત્વમાં ઘણું બધું સારું કાર્ય થયું છે। એવા વાઇસ ગવર્નર અશોકભાઈ અને આપ સૌ જે મિત્રો, આ સન્માન એક વ્યક્તિનું નથી, આ સન્માન સેવાના કમિટમેન્ટનું છે, આ સન્માન સમર્પણના કમિટમેન્ટનું છે અને એ કમિટમેન્ટ સાથે આપણે જ્યારે એમસીએફ થયા છે મિત્રો, એમસીએફ નો પૈસો એ લાયન્સ ફાઉન્ડેશનમાં જાય છે અને એક એક પૈસો ગ્રાન્ટ રૂપે પાછો જ્યારે કોઈ આંખની હોસ્પિટલ બંધાતી હોય ત્યારે એમાં તમારું એમસીએફ તરીકે યોગદાન હોય છે, જ્યારે એન્વાયરમેન્ટનું કામ થતું હોય ત્યારે એક એમસીએફ તરીકે એમાં તમારું યોગદાન થતું હોય છે, જ્યારે ફૂડ ફોર હંગરની કોઈ એક્ટિવિટી વર્લ્ડમાં ગ્રાન્ટ રૂપે આવતી હોય ત્યારે એક એમસીએફ રૂપે તમારું યોગદાન એમાં હોતું હોય છે, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોઈ એક્ટિવિટી કે ગ્રાન્ટ આવતી હોય એમાં એક એમસીએફ તરીકે તમારું યોગદાન હોતું હોય છે। એટલે એ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। એટલે ખાસ મને આનંદ થાય છે જ્યારે નડિયાદથી નડિયાદમાં જઈએ ત્યારે ઘણું બધું પ્રેમ મળતું જ હોય છે, પણ નીતિનભાઈ, કેમ કે ઘણા બધા ડિસ્ટ્રિક્ટના પ્રોગ્રામ થાય છે પણ એમાં અમુક વ્યક્તિઓ નથી દેખાતા। હમણાં મહેન્દ્રભાઈ લીંબડીથી આવ્યા હતા, નીતિનભાઈ પારેખ, અને ખાસ મારા કલીગ ઝોન ચેરમેન પાછળ બેઠા બંકિમભાઈ, પહેલી વાર કોઈ પ્રોગ્રામમાં એમને જોઈ રહ્યો છું કેમ કે એમસીએફ નું સન્માન છે એટલે એમસીએફ તરીકે આવ્યા છે, તો એ એક રૂડો અવસર છે। મિત્રો એક નાની વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ। એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, બાજુની બિલ્ડિંગમાં એક વાંદરું રહેતું હતું અને એક ચીડિયા રહેતી હતી। બાજુની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, એમની બિલ્ડિંગમાં આગ નહીં લાગી એટલે એ આગ જ્યારે જોઈ પેલી જે ચટણી હતી એ ચોસમાં પાણી ભરે અને ત્યાં નાખી આવે, ચોસમાં પાણી ભરે અને ત્યાં નાખી આવે તો પેલા વાંદરા કહ્યું કે તારા આવા ગાંડી થઈ ગઈ છે। પહેલી વસ્તુ, આગ બાજુની બિલ્ડિંગમાં લાગી છે, તારા ઘરમાં આગ નહીં લાગી, અને બીજી વસ્તુ, તારે આ ટીપા ટીપા પાણી નાખવાથી શું થશે? ત્યારે ચકલી સરસ જવાબ આપે છે કે નદી કોઈ દિવસ પોતાનું પાણી પીતી નથી, વાદળ કોઈ દિવસ પોતાની વરસાદનો આનંદ લેતા નથી, જે વૃક્ષ વાવે છે કોઈ દિવસ પોતાનું ફળ ચાખતું નથી। તો મારી પહેલી વાત તો એ જવાબ છે કે ભાઈ મારી બિલ્ડિંગમાં આગ નથી લાગી, બાજુની બિલ્ડિંગમાં આગ લાગી છે એ મારી ફરજ છે। અને બીજી વાત કે તારું આ નાનું નાનું ટીપું નાખવાથી શું થશે? તો એનો જવાબ એ છે કે જ્યારે ઇતિહાસ લખાશે તો મારું નામ આગ બુઝાવવામાં જે યોગદાન હતો એમાં ગણાશે અને તારું નામ તમાશો જોવાવાળામાં ગણાશે। એટલે એના માટે હું જાઉં છું, એમસીએફ તરીકે તમારું નાનું નાનું યોગદાન જ્યારે પણ કોઈ જગ્યા ગ્રાન્ટ અપાય છે ત્યારે અંદર તમારું નામ યાદ થાય છે। મિત્રો વધુમાં વધુ આપણે લાયન્સ વાર્તા સિદ્ધાંતને મજબૂત કરીએ એ આશા સર। જય હિન્દ, જય ભારત।